આજે આપણે પ્રયોગના અભ્યાસ વિશે વાત કરીશું. સૌપ્રથમ પ્રાયોગિક માળખાની વાત કરી દઈએ. તો પ્રાયોગિક પરીક્ષા માટે તમારું જે માળખું છે એ તમે નોંધી શકો. લખો એમાં પ્રાયોગિક પરીક્ષાનું માળખું. કેવી રીતે તમારું માર્કિંગ થશે તે પ્રાયોગિક પરીક્ષાનું માળખું. નંબર 1 પહેલું, પ્રયોગના સાધનોની યોગ્ય ગોઠવણી તથા પ્રયોગ પદ્ધતિ, વિદ્યુત પરિપથ. આના તમને 6 માર્ક મળશે. આના 6 માર્ક્સ છે. નંબર 2 બીજું છે અવલોકન, કોઠો દોરવો અને યોગ્ય એકમ સાથે અવલોકનો નોંધવા. આના 7 માર્ક્સ છે. નંબર 3 મૌખિક પ્રશ્નો અને પ્રાયોગિક અવલોકનની જાત તપાસ. એના 3 માર્ક. નંબર 4 પ્રાયોગિક ગણતરી અથવા તો આલેખ. એના 6. નંબર 5 અંતિમ પરિણામ અથવા તો જવાબ. યોગ્ય એકમ સહિત એના 1 ગુણ. આમ કરી કુલ ટોટલ 23 માર્ક્સ થાય. આ તમને કુલ 23 માર્ક દર્શાવે. આવા 2 પ્રયોગ એટલે કુલ ગુણ 46 અને વત્તા 4 માર્ક પ્રાયોગિક જર્નલના. આચાર્ય શ્રીના સહી સિક્કાવાળી તમે જે જર્નલ સાથે લઈ જશો એના 4 માર્ક્સ છે. આમ કરીને તમારો પ્રાયોગિક ના 50 ગુણ કુલ થાય. તો આ રીતે ભૌતિક વિજ્ઞાનમાં આપણે ગુણભાર વહેંચણી કરેલી છે. એટલે તમે જ્યારે પ્રયોગ કરો ત્યારે પ્રયોગ માત્ર એક જ દ્રષ્ટિકોણથી તમારે જોવાનો નથી. આ બધી જ વસ્તુઓ તમારે અવલોકિત કરવાની છે. તમારે 2 ભાગમાં પ્રયોગો કરવાના આવશે. એ ગ્રુપના પ્રયોગ અને બી ગ્રુપના પ્રયોગ. કેવું હોય તો જે એ ગ્રુપ છે એ વિદ્યુત પરિપથ વાળા પ્રયોગો છે. વિદ્યુત પરિપથ ઇલેક્ટ્રિસિટી વાળા પ્રયોગ છે. અને બી ગ્રુપ એ તમારા જનરલ પ્રયોગો છે. અરીસા લેન્સ, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, તો એ જે છે જનરલ પ્રયોગમાં આવે.
તો વિદ્યુત પરિપથને લગતા પ્રયોગોનો સમાવેશ અહીં થશે, જનરલ પ્રયોગનો સમાવેશ અહીં થશે. તમને દરેક વિભાગમાંથી એક એક પ્રયોગ આપવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓ હશે એના બે ગ્રુપ પડશે, એકને એ ગ્રુપ હશે, બીજાને બી ગ્રુપ હશે. 1.5 કલાક પછી ઇન્ટરચેન્જ કરી દેશે તમને. બી ગ્રુપ વાળો પછી એ ગ્રુપ વાળો પરફોર્મ કરશે અને એ ગ્રુપ વાળો બી ગ્રુપ ના પ્રયોગનું પરફોર્મ કરવાનું થશે. એટલે કુલ તમારે બે પ્રયોગો કરવાના રહેશે. 1.5 કલાકના અને 3 કલાક આમ તમારો પ્રયોગનો સમય મળે. વિદ્યુત પરિપથ વાળા પ્રયોગો છે ત્યાં આગળ તમારે આ 6 માર્ક બહુ મહત્વ ધરાવે, કારણ કે તમારે એનો વિદ્યુત પરિપથ દોરવાનો, વિદ્યુત પરિપથ યોગ્ય રીતે જોડવાનો, જે તે તમારા પરીક્ષક હોય એને બતાવવાનો, એ તમને યોગ્ય કે બરાબર છે, ત્યારબાદ તમે પ્રયોગ શરૂ કરી શકો. તો એ અહીં આગળ આવે. જનરલ પ્રયોગના કિસ્સામાં એવું હશે, માન લો કે અહીં આગળ તમારે લેન્સ અરીસાના પ્રયોગ આવે તો ત્યાં આગળ પ્રાયોગિક ગોઠવણ મહત્વ ધરાવે. પ્રયોગ પદ્ધતિની પ્રયોગ તમે કેવી રીતે પરફોર્મ કરો છો સાધનોની ગોઠવણી સાથે. તદુપરાંત એ પ્રયોગોમાં તમને લેન્સ અરીસાના જે પ્રયોગ છે એ પ્રયોગોમાં પરીક્ષક તમને કોઈક રેખાકૃતિ દોરવાની કહી શકે, અરીસા કે લેન્સની. એટલે એ પણ તમારે અહીં આગળ યાદ રાખવું કે એ પ્રકારની રેખાકૃતિ તમારે જે તે અરીસા કે લેન્સ માટે ડ્રો કરવી. જે તમારા થિયરી સેક્શનમાં આપણે 9મા ચેપ્ટરમાં શીખેલા છે, અરીસાના ધ્રુવથી જુદા જુદા અંતરો માટે 2f થી દૂર, 2f પર, f અને 2f વચ્ચે, f પર, p અને f વચ્ચે. તો આ રીતે જે જુદા જુદા સ્થાન છે વસ્તુને મૂકવાના અને એના અનુસાર તમને જે પ્રતિબિંબ મળે એના આધારે તમારે અહીં આગળ કોઈક રેખાકૃતિ જે તે પરીક્ષક તમને કહે એ રીતે તમારે દોરવાની રહે. તો એના એ 6 ગુણ ભાર તમને પ્રાપ્ત થાય. બીજા છે 7 માર્ક. તમે જોઈ શકો અવલોકન કોઠો યોગ્ય રીતે તમે ડ્રો કરો અને ઉપરાંત યોગ્ય એકમ સહિત તમે એમાં અવલોકનો નોંધો, તો એના કુલ 7 માર્ક છે. મૌખિક પ્રશ્નો, જે તે પ્રયોગ તમારા આવ્યો હોય પ્રયોગના અનુસંધાનમાં એના રિલેટેડ અમુક પ્રશ્નો જે તે પરીક્ષક તમને પૂછશે અને તમે જે અવલોકનો લો છો એ અવલોકનોની જાત તપાસ કરશે. એટલે કે એની સામે પરીક્ષક પોતાની રીતે તમને એવું કહેશે, મને યોગ્ય અવલોકન લઈને બતાવો મારી સામે, અને એ અવલોકનની એ તપાસ કરશે કે તમને એ અવલોકન લેતા આવડે છે કે નથી આવડતું. એટલે તમે ગોખેલા રીડિંગ કે તમારી રીતે પોતાની રીતે બનાવેલા રીડિંગ નહીં ચાલે, કારણ કે આ એક રીડિંગ ઉપરથી પરીક્ષકને ખ્યાલ આવશે કે ખરેખર તમને પ્રયોગ આવડે છે કે નથી આવડતો. એટલે એની જાત તપાસ દ્વારા એ યોગ્ય રીતે તપાસ કરશે કે પ્રયોગ તમે યોગ્ય રીતે પરફોર્મ કરો છો કે નથી કરતા, યોગ્ય અવલોકનો લઈ શકો છો, નોંધી શકો છો કે નથી નોંધી શકતા, અને એના અનુરૂપ જે તે પ્રયોગના અનુસંધાનમાં તમને એના અમુક પ્રશ્નો પૂછશે. એટલે વાયવા એના 3 માર્ક છે. ઉપરાંત જે તમે અવલોકનો નોંધ્યા એના આધારે તમારે જે કંઈ ગણતરી કરવાની હોય, આલેખ દ્વારા અથવા માત્ર સૂત્રના દ્વારા ગણતરી કરવાની હોય, એ ગણતરીના તમે જોઈ શકો છો 6 માર્ક્સ છે. એનો અર્થ એમ થઈ ગયો કે ગણતરી જે કોઈ હોય એ તમારે ફિઝિકલી જે તે જવાબ વહીમાં તમારે દર્શાવવાની છે. તો ગણતરીના દરેક જેટલા સ્ટેપ હોય અથવા ગણતરી જે તમારે પરફોર્મ કરવાની હોય તો એ ગણતરી તમારે દર્શાવવાની છે, કારણ કે એના 6 ગુણ છે. અને અંતિમ પરિણામ જે તમે જવાબ લાવો છો, તમારે જો હેતુ છે એ હેતુના અનુસંધાનમાં તમે જે કોઈ જવાબ લાવો છો એ જવાબનો યોગ્ય એકમ સહિત કેટલા માર્ક છે? 1 માર્ક છે. આમ કરીને એક પ્રયોગ 23 માર્કનો થાય. એવા તમે 2 પ્રયોગ કરો એટલે એના 46 ગુણ થયા ટોટલ. અને તમારી સર્ટિફાઈ કરેલી આચાર્યના સહી સિક્કા વાળી જે જર્નલ છે તમારે લઈ જવાની છે, એના 4 ગુણ છે. આમ તમને કુલ 50 ગુણ પ્રયોગના પ્રાપ્ત થાય. તો આ રીતે તમારે પ્રયોગ પરફોર્મ કરવાનો છે. તો આજે સૌપ્રથમ વાત કરીશું આપણે વિદ્યુત પરિપથના અનુસંધાન. તો આને નોંધી રાખશો
એટલે અને આને તમારે નજર સમક્ષ રાખવાનું કેવી રીતે, માત્ર સીધા પ્રયોગના 23 માર્ક નથી, ભાગ પાડેલા છે એટલે તમે જુદી જુદી રીતે એને વર્ણવી શકો અને એ રીતે પરફોર્મ કરો તો માર્ક્સ સરળતાથી તમે પ્રયોગમાં પ્રાપ્ત કરી શકો. તો વિદ્યુત પરિપથ બહુ મહત્વનો છે અને આ વિદ્યુત પરિપથના પ્રયોગમાં તમારી પાસે આવે છે પહેલો છે ધારો કે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ, પછી બીજો છે વિસ્ટન બ્રિજ અથવા મીટર બ્રિજ, તો મીટર બ્રિજને લગતા પ્રયોગો છે. ત્રીજું છે પોટેન્શિયોમીટર. પોટેન્શિયોમીટર. નંબર 4 સોનોમીટર. એસી ફ્રીક્વન્સી જે તમારે શોધવાની છે તે એસી ફ્રીક્વન્સી માટેનો સોનોમીટરનો પ્રયોગ પણ આમાં આવે છે. તો ઓહમનો નિયમ, મીટર બ્રિજ, પોટેન્શિયોમીટર, સોનોમીટર અને અર્ધ આવર્તનની રીત. અર્ધ આવર્તનની રીત થી ફિગર ઓફ મેરિટ ની વાત કરવાની. ફિગર ઓફ મેરિટ શોધવાનું. ઉપરાંત ગેલ્વેનોમીટર નું એમીટરમાં રૂપાંતર, એમીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટર નું વોલ્ટમીટરમાં રૂપાંતર. આ વિદ્યુત પરિપથના અનુસંધાને ઇલેક્ટ્રિસિટીને લગતા તમારા પ્રયોગો છે. જનરલ પ્રયોગોમાં કહ્યું તેમ અંતર્ગોળ અરીસાના સંદર્ભે, અંતર્ગોળ અરીસા એને લગતા પ્રયોગ, બહિર્ગોળ લેન્સ, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ, નંબર 4 અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ લેન્સ ની મદદથી પ્રવાહીનો વક્રીભવનાંક નક્કી કરવાનો. પ્રવાહીનો વક્રીભવનાંક શોધવાનો પ્રયોગ છે. ઉપરાંત પીએન જંક્શન ડાયોડ, પીએન જંક્શન ડાયોડ બંને, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ અને નંબર 6 ઝેનર ડાયોડ. તો આ પ્રયોગો પરફોર્મ કરવાના છે. આ વખતે તમારે 18 માંથી 14 જ પ્રયોગ છે. અમુક નીકળી ગયા છે. દાખલા તરીકે પોટેન્શિયોમીટરમાં એક પ્રયોગ તમારો નીકળી ગયો છે, સેલનો આંતરિક અવરોધ શોધવો. એ પોટેન્શિયોમીટરમાં પ્રયોગ છે નહીં તમારે. અને આમાં તમારે કોમ્બિનેશનના પ્રયોગ નીકળ્યા છે, અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા અને લેન્સના જે કોમ્બિનેશનના પ્રયોગો છે એ કોમ્બિનેશનના પ્રયોગો નીકળી ગયા છે. અને ઉપરાંત એક છે ટ્રાન્ઝિસ્ટરનો, એનપીએન ટ્રાન્ઝિસ્ટર નો પ્રયોગ. એમ કરીને કુલ 4 પ્રયોગો તમારા આમાંથી કટ થયા છે. એટલે 18 પ્રયોગમાંથી કુલ 14 પ્રયોગો. એ 14 પ્રયોગોમાંથી આ વખત પૂછાશે. એટલે જે કોર્સમાં નથી એમાંથી આ વખતે પ્રયોગ મૂકવામાં આવશે નહીં. તમારે એ રીતે પ્રયોગો તૈયાર કરવાના છે જે તમે પરફોર્મ કરેલા જ છે, 14 પ્રયોગો. તો એની વારાફરતી આપણે સમજ મેળવીશું. વિદ્યુત પરિપથથી શરૂઆત કરીશું અને ડિસ્કસ કરતા જઈશું કેવી રીતે પ્રયોગ તૈયાર કરી શકાય. સૌથી પહેલા આપણે વિદ્યુત પરિપથને લગતા પ્રયોગોની વાત કરીશું. પરિપથ કેવી રીતે દોરવો, તૈયાર કરવો, અવલોકન ટેબલ કેવી રીતે ડ્રો કરવા, એની હું સમજ સૌથી પહેલા આપી દઈશ. એક પ્રયોગ દ્વારા, એટલે તમને બાકીના ઉપર ધીરે ધીરે ક્લિયર થઈ જશે. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટીમાં પ્રયોગ છે ઓહમનો નિયમ. ઓહમનો નિયમ.
તો આપેલા તારના દ્રવ્યનો અવરોધ નક્કી કરવાનો આવે, અથવા તારની એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરો એવું તમને કહે. હવે જે પ્રશ્ન છે, તમે આખા પ્રયોગો પરફોર્મ કર્યા છે. અહીં આગળ ખાસ પરીક્ષામાં ધ્યાન રાખવાનું, તમને જે તે હેતુ આપે એ હેતુને અનુલક્ષીને તમારે પ્રયોગ કરવાનો રહેશે. એટલે ધારો કે ઓમનો નિયમ આવ્યો, તો આપેલા ઓમના નિયમમાં કોઈક વિદ્યાર્થીને એવું કહેલું હોય કે આપેલા તારનો અવરોધ માત્ર ગણતરીની મદદથી મેળવો, તો એને માત્ર ગણતરીનો ઉપયોગ કરી અને અવરોધ મેળવવાનો. કોઈકને એવું પૂછ્યું હોય કે આપેલા તારના દ્રવ્યનો અવરોધ આલેખની મદદથી નક્કી કરો, તો એને આલેખની રીતે કરવાનું, તો ગણતરીના સૂત્રની મદદથી એને અવરોધ શોધવાનો નથી, નહીતર એ કામ વધારાનું થશે. એટલે જે હેતુ આપ્યો હોય એ હેતુના અનુસંધાને જ તમારે કામ કરવાનું રહેશે. એટલે આમાં બે પ્રકારની સ્લીપ થઈ કહેવાય. તો એવી બે પ્રકારની સ્લીપ હોય. માન લો કે એ જ પ્રયોગ બે વિદ્યાર્થી છે, તો છે ઓમના નિયમનો જ પ્રયોગ, પણ એક વિદ્યાર્થી ગણતરીની રીતે કરતો હશે, તો બીજા વિદ્યાર્થીને આલેખની મદદથી એ શોધવાનું હશે. રેર કેસમાં કદાચ બંને આવે, બાકી પ્રયોગની લેન્થ અનુસાર તમને જે હેતુ આપવામાં આવે, તમારે પ્રયોગે હેતુને અનુસરીને કરવાનો રહેશે. એટલે હેતુ પર ખાસ ધ્યાન રાખજો. પરીક્ષામાં તમારે શું કરવાનું છે એની બાબત. આપેલ જે પરીક્ષા છે એ પરીક્ષામાં તમને જે જવાબ વહી આપે, સૌપ્રથમ તો એ જવાબ વહીમાં તમને આપેલા હેતુની જે સ્લીપ હશે એ સ્લીપ ત્યાં આગળ સ્ટીચ કરીને આપશે. એટલે તમારે હેતુની જે સ્લીપ છે એઝ ઇટ ઇઝ સૌપ્રથમ ત્યાં આગળ તમારી જવાબ વહીમાં લખી દેવાની રહેશે. એ તમારા પ્રયોગનો હેતુ થયો. બાકીની સૂચનાઓ તમે જે તે લેબમાં જશો એટલે પરીક્ષક ત્યાંના હશે, તમને આપશે. પણ આ બેઝિક બાબત છે કે હેતુ તમારે લખી દેવાનો. હેતુ લખી દીધા બાદ નીચે સાધનો લખવાના. એટલે તમને જે સાધનો આપેલા હશે તે સાધનો તમે લખી શકો. પ્રયોગ પદ્ધતિ લખવાની નથી. પ્રયોગ કેવી રીતે પરફોર્મ કરવો એ તમને ખબર હોવી જોઈએ, પણ એની પદ્ધતિ તમારે ત્યાં આગળ લખવાની નથી. એટલે હેતુ લખશો તમે, ત્યારબાદ એના સાધનો લખશો, ત્યારબાદ અવલોકનોની નોંધ કરશો. અવલોકનો, દાખલા તરીકે માઇક્રોમીટર સ્ક્રૂ હોય તો માઇક્રોમીટર સ્ક્રૂની લંબાસ, એનું સૂત્ર, એની કિંમત કે એની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે કે 0.001 સેન્ટીમીટર. એમાં ઉદ્ભવતી ત્રુટિ કઈ છે, ત્રુટિનો સુધારો કયો છે, વગેરે પ્રકારના જે અવલોકનો આવતા હોય એ અવલોકનો તમારે નોંધવાના રહેશે. ત્યારબાદ વિદ્યુત પરિપથ ડ્રો કરવાનો. ઇલેક્ટ્રિસિટીનો હોય તો વિદ્યુત પરિપથ ડ્રો કરવો પડશે. એ વિદ્યુત પરિપથ પછી તમારે આખું અવલોકન ટેબલ બનાવવાનું, અને એ અવલોકન ટેબલમાં યોગ્ય એકમ સહિત પ્રયોગ દ્વારા અવલોકનોની નોંધ કરતા જવાનું. જેમાંથી એક અવલોકનની નોંધ માટે તમારે જે તે પરીક્ષકને બોલાવી કહ્યું તેમ એ જાત તપાસ કરશે, તો એની પાસે વેરીફાઈ કરાવવાનું રહેશે કે મેં મારી રીતે રીડિંગ લીધું, તમે જોઈ લો. તે પરીક્ષક નિહાળશે ત્યાં આગળ. તો એ તમારે અવલોકનો નોંધવાના રહેશે, અને ત્યારબાદ એની ગણતરી આવે, અને છેવટે અંતિમ પરિણામ આવે કે તમારો જે હેતુ હતું એના અનુસંધાને તમે શું મેળવ્યું એ તમારું અંતિમ પરિણામ તમારે નોંધવાનું રહેશે. આલેખ હોય તો ત્યાં આગળ જે આલેખ હોય એ આલેખમાં યોગ્ય આલેખ ડ્રો કરી અને એને તમારી જવાબ વહી સાથે શું કરવાનું રહેશે, સ્ટીચ કરી અને જમા કરાવવાનું રહેશે. તો આ રીતે તમારે ત્યાં આગળ નોંધ કરી અને પ્રયોગ કરવાનો રહેશે. એ પણ વારાફરતી આપણે કહીશું. તો ઓમનો નિયમ ધારો કે આવ્યો, તો સૌથી પહેલો વિદ્યુત પરિપથ કેવી રીતે ડ્રો કરશો? તો યાદ રાખો, આટલી બાબત પહેલી યાદ રાખો. ઇલેક્ટ્રિસિટીના પ્રયોગમાં, વિદ્યુત પરિપથના પ્રયોગોમાં જ્યાં આવે ત્યાં આગળ તમારે આની જરૂર પડે, તો એ શબ્દ યાદ રાખો, બેટરી. શું યાદ રાખશો? બેટરી. એટલે બેટરી, એલિમિનેટર,
સાદી કળ અને રિયોસ્ટેટ. આ ત્રણ વસ્તુ વિદ્યુત પરિપથ વાળા પ્રયોગમાં આવે. તો બેટરી તરીકે યાદ રાખશો તો બેટરી, સાદી કળ અને રિયોસ્ટેટ એ ત્રણેય શ્રેણીમાં જોડાય. જો હવે આપણે ઓહમના નિયમનો પરિપથ ડ્રો કરું છું, બરાબર ધ્યાનથી જોજો કેવી રીતે એને તમે દોરી શકો. તો સૌપ્રથમ આપણે બેટરીની જરૂર પડે, તો અહીંયા આગળ બેટરી લઈ લો અને આપણી પાસે આ બેટરી છે ડીસી બેટરી. તો ડીસી બેટરીનો સિમ્બોલ પરિપથ સંજ્ઞા આપણને ખબર હોવી જોઈએ. તો એક મોટી લીટી, એની નજીકમાં એક નાની લીટી અને એની સાથે આપણે વાયર કનેક્ટ કરવો પડે. તો આવો જ્યાં પરિપથ સંજ્ઞા મળે તો આ ડીસી બેટરીની પરિપથ સંજ્ઞા છે. એમાં આ મોટો છે લીટી જે મોટી દોરેલી છે તમે, એનો ધન છેડો કહેવાય, નાની લીટી છે એની ઋણ ધ્રુવ કહેવાય. તો આ ધન ધ્રુવ, આ ઋણ ધ્રુવ તરીકે વર્તે. ત્યારબાદ તમારે સાદી કળ જોડવાની. હું અહીંયા આગળ સાદી કળ જોડી દઈશ. આ સાદી કળ, ડોટ નો મતલબ થાય કળ ઇન્સર્ટ કરેલી છે, એટલે કે પરિપથ ચાલુ છે એમ કહેવાય. તો આ સાદી કળ થઈ અને ત્યારબાદ રિયોસ્ટેટ આવે. આ જે એ રિયોસ્ટેટના બે નીચેના છેડા છે અને જે સ્લાઇડરનો છેડો હોય ઉપરનો, એને અહીંયા આગળથી આપણે જોડી દઈશું. તો એરો વડે અહીંથી દર્શાવાય આ રીતે. આ ઉપરનો છેડો છે સ્લાઇડરનો છેડો છે. ઉપરનો છેડો એક લેવાનો અને નીચેના બેમાંથી એક ઉપરના છેડાની સામેનો છેડો તમે જોડાણ માટે લઈ શકો. તો આ બે જોડાણ અગ્ર થયા. તો આ રિયોસ્ટેટ થયું. તો આ છે આ બેટરી, ડીસી બેટરી, સાદી કળ અને રિયોસ્ટેટ. ધારો કે આને હું લખી દઉં ઈ, એલિમિનેટર. આ છે સાદી કળ કી કે અને રિયોસ્ટેટ આરએસ. તો રિયોસ્ટેટ કહેવાય. તો આરએસ તરીકે. હવે જે તારનો અજ્ઞાત અવરોધ તમારે શોધવો છે, એ અજ્ઞાત અવરોધની પરિપથ સંજ્ઞા દોરીને તારના અવરોધને આપણે રજૂ કરીશું. તો એ ઘટક અહીં હું લઈ લઉં. તો એ છે આ તારનો અવરોધ, અવરોધની નિશાની. હવે આપણને જરૂર પડે અહીંયા આગળ મેઝરમેન્ટ કરવાનું છે. તો તમે જોઈ શકો શું શોધવું છે? અવરોધ. ઓહમનો નિયમ આપણને ખબર છે કે V is proportional to I. V is proportional to I. That means V is equal to અચળાંક મૂકીએ R into I. That means R is equal to V upon I. આના ઉપરથી પણ તમને ખબર પડે કે શાની જરૂર પડે? અવરોધ શોધવા માટે વીજ સ્થિતિમાનનો તફાવત લેવો પડે અને I એટલે વિદ્યુત પ્રવાહ નોંધવો પડે. એ નોંધવા માટે વીજ સ્થિતિમાનનો તફાવત નોંધવો હોય તો આપણે વોલ્ટેજ માપક સાધનનો ઉપયોગ કરીએ છીએ. વોલ્ટેજ માપક સાધન લઈએ, જેને આપણે કહીએ છીએ વોલ્ટમીટર. એક વોલ્ટમીટરની જરૂર પડે. અને I એટલે વિદ્યુત પ્રવાહ, તો એ છે પ્રવાહ માપક સાધનની જરૂર પડે, જે પ્રવાહ માપતું હોય. તો પ્રવાહ માપક એને કહીએ છીએ એમીટર. તો બે આપણને માપન કરતા સાધનની જરૂર પડે, એક વોલ્ટમીટર, બીજું એમીટર. એક વીજ સ્થિતિમાનનો તફાવત માપશે અવરોધના બે છેડા વચ્ચેનો, અને આપેલા અવરોધમાંથી, તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મેઝરમેન્ટ એ મીટર દ્વારા થાય. યાદ રાખો, કોઈ પણ મીટર આવે તો મીટરની પરિપથ સંજ્ઞામાં તમારે એક સર્કલ ડ્રો કરી દેવાનું. તો મીટર માટે આપણે આ વર્તુળનો સિમ્બોલ યુઝ કરીએ છીએ અને એમાં આવર્તન માટે એક એરો મૂકી દેવાનો, એટલે દર્શક કાંટો દર્શાવી દેવાનો. હવે હંમેશા યાદ રાખો, પ્રવાહ માપક સાધન હંમેશા જે ઘટકમાંથી પસાર થતો પ્રવાહ માપવો હોય એના શ્રેણીમાં જ જોડાય. જ્યારે વોલ્ટેજ માપક સાધન જે તે ઘટકના
સમાંતરમાં જ જોડાય, આ ક્યારેય બદલાય નહીં. તો પ્રવાહ માપક સાધન હંમેશા શ્રેણીમાં જ જોડાય અને શ્રેણીમાં જોડવાનું, અને વોલ્ટેજ માપક સાધન હંમેશા સમાંતરમાં જ જોડાય, એને સમાંતરમાં જોડીને બતાવવું પડે. અહીં આપણે ડ્રો કરી દઈએ તો આપેલા પરિપથમાં ઘટક સાથે શ્રેણીમાં પ્રવાહ માપક બતાવવું પડે. તો આનો એક છેડો જોડી દીધો, બીજા છેડાને હું અહીંથી ઘટક સાથે જોડી દઈશ. આનો બીજો જે છેડો છે એ રિયોસ્ટેટ સાથે એના ઉપરના ટર્મિનલ સાથે જોડાશે. તો આ તમારું પ્લસ છે, તો અહીંયા આગળ આ પ્લસ ટર્મિનલ, અહીં માઇનસ આવે, અને અહીંયા આગળ તમને મિલી એમીટર જે પ્રવાહ માપક છે એ મિલી એમ્પિયર ના ક્રમનું આપ્યું હશે, તો આ મિલી એમીટર છે, એના ઉપરથી તમે માપી શકો, અથવા તો વાંચીને લખી શકો. જે તમને મીટર આપેલું હશે એ મીટર, એના ઉપર MA લખેલું હશે તો એ મિલી એમીટર છે. અને આપેલા ઘટકને સમાંતર હું શું લઈશ? વોલ્ટેજ માપક સાધન વોલ્ટમીટર. તો અહીંયા આગળ હું એને દર્શાવી દઈશ. તો અહીંયા આગળ હું વોલ્ટમીટર દર્શાવી દઉં. આ વોલ્ટમીટર જે આપેલા ઘટકને કેવું આવે? સમાંતર જોડાય, એને સમાંતર. આ પ્લસ છેડો છે તો આ ટર્મિનલ પ્લસ થાય, આ માઇનસ થાય, અને V લખી દો એટલે આ વોલ્ટમીટર થઈ ગયું. તો આ તમારો અજ્ઞાત અવરોધ છે, અજ્ઞાત અવરોધ R લખી દો. શું છે? અજ્ઞાત અવરોધ. આ તમારું વોલ્ટમીટર છે, વોલ્ટેજ માપક સાધન, પ્રવાહ માપક સાધન. આ રીતે આખો જે પરિપથ તૈયાર થયો એ તમારો ઓહમના નિયમનો વિદ્યુત પરિપથ દર્શાવે. એમાં તમે પ્રવાહ દર્શાવી શકો. તો પ્રવાહ હંમેશા ધનથી ઋણ તરફ હોય, તો આ દિશામાં હું પ્રવાહ દર્શાવી દઈશ I તરીકે. અહીંથી પ્રવાહ જાય છે, આ દિશામાં પ્રવાહ આપણે દર્શાવી દઈએ. અહીં આગળ જંક્શન મળ્યું તો જંક્શન પાસે પ્રવાહનું વિભાજન થાય. અમુક પ્રવાહ વોલ્ટમીટરમાંથી પસાર થશે, અમુક અવરોધમાંથી જાય, એ આગળ જઈને ફરી પાછા અહીં આગળ પરત મળે, અને પરત તમને આ પ્રવાહ શું થાય? પાછો મળે. આ રીતે આખો પ્રવાહ ધનથી ઋણ તરફ મળે. આ રીતનો આખો પરિપથ તમે ફૂટપટ્ટી પેન્સિલ ની મદદથી સુંદર રીતે દોરી શકો. કારણ કે સુંદર વીજ પરિપથ દોરવો જરૂરી છે વ્યવસ્થિત ફૂટપટ્ટીની મદદથી, તો યોગ્ય માર્કિંગ થઈ શકે. અને આ જે તમે નિશાનીઓ મૂકી છે, સંજ્ઞાઓ મૂકી છે, સંજ્ઞાઓના અર્થ તમે નીચે દર્શાવી શકો કે શું છે તે, તો એ પણ તમે નોંધી શકો, એનું નામ નિર્દેશ કરી શકો. એટલે સૂત્ર તમને જો ફોર્મ્યુલા ખબર હોય તો ક્યાં જવું છે ખબર પડે, અને પરિપથ પણ ડ્રો કરી શકાય. મારે વિસ્થિતિમાનનો તફાવત માપવો હતો એટલે વોલ્ટમીટરની જરૂર પડી. પ્રવાહનું મેઝરમેન્ટ કરવું હતું એટલે મારે પ્રવાહ માપક લેવું પડ્યું. તારના દ્રવ્યનો અવરોધ શોધવો છે તો મારે એનો અજ્ઞાત અવરોધ ની જરૂર પડે, એટલે તારના દ્રવ્યની તમને મીટર પટ્ટી ઉપર આખો અજ્ઞાત દ્રવ્યનો તાર તમને આપી દીધો હશે, જેનો આપણે અવરોધ શોધવો છે, અને આ તો જરૂર પડે તો એને ગોઠવીને તમે આ રીતે દર્શાવી શકો. અને જ્યારે એનું જોડાણ કરો તમે, તો આપેલ પરીક્ષામાં જોડાણ દરમિયાન લેબમાં આ જે પરિપથ ડ્રો કર્યો એવી જ રીતે તમારે સાધનો મૂકવાના રહેશે. અહીં આગળ આ જે લાઇન્સ દેખાય છે તમને, આ બધી લાઇન્સ એ વાયર છે, તો એ વાહક દ્રવ્યના તાર દર્શાવેલા છે, કોપર તાર છે, બરાબર? તો એનું કનેક્શન તમારે કરવાનું છે. કેવી રીતે કરશો? આ દોરાઈ ગયું તો તમે હવે જો તમારી પાસે આટલા સાધનો ટેબલ પર હાજર હશે, તમારે એમ ગોઠવી દેવાના. ધારો કે એક બેટરી મૂકી દીધી, તો જે એલિમિનેટર હોય એ મૂકી દેવાનું, એની બરાબર બાજુમાં સાદી કળ મૂકી દેવાની. સાદી કળમાંથી કળ બહાર કાઢી મૂકવાની, કારણ કે સ્વિચ ઓફ હોય એટલે કળ બહાર કાઢી એને સાઈડે મૂકી દેવાની. એની બાજુમાં રિયોસ્ટેટ મૂકી દેવાનું. બેટરીની બરાબર ડાબી સાઈડે નજીક મિલીએમીટર ગોઠવી દેવાનું. આ જે સાધન ગોઠવ્યા એની નીચે અજ્ઞાત અવરોધ, એટલે પાટિયું તમને આપેલું હોય કે બીજા કોઈ પ્રકારે અજ્ઞાત અવરોધ આપેલો હોય ડબ્બીમાં કે એમાં, તો એને તમારે ત્યાં આગળ મૂકી દેવાનું. અને એની બરાબર નીચે વોલ્ટમીટર મૂકી દેવાનું.
આટલું તમે મૂકી દો, પછી વાયરિંગ કરવું, જોડાણ કરવું સૌથી સરળ છે. જે તાર છે એ તારને હવે અહીં આગળ ચેક કરો, અહીં જંક્શન બને છે. તો જંક્શન પાસે શું કરવાનું, તમે અહીં જોઈ શકો કે અહીં આગળ એક ને બે છેડા ભેગા થાય, અહીં પણ એક અને બે છેડા ભેગા થાય. તો બે છેડા ભેગા કરવાના છે. તો સૌપ્રથમ બે તાર લઈ એને જોડી અહીં આગળ એક જોડાણ કરી દો, બીજા બે વાયર લઈ અહીં જોડાણ કરી દો, તો એના બે છેડા છૂટા રહેશે. એક છેડો, હવે આ ક્યાં જોડાણ કરવું, કાં તો તમે એમીટરના ઋણમાં જોડો, કાં તો જે અજ્ઞાત અવરોધ છે એના એક છેડે જોડો, કાં તો વોલ્ટમીટરના ધન છેડામાં જોડો. ગમે તે એક જગ્યાએ તમારે બે વાયર જોડવાના છે. માન લો કે આપણને જે અજ્ઞાત અવરોધ આપ્યો છે પાટિયા તરીકે, એના એક ટર્મિનલ ઉપર આ બંને વાયરને જોડી દીધા, તો આ છેડો ને આ છેડો ખુલ્લો રહેશે. આ જે છેડો ખુલ્લો રહે બે વાયરમાંનો એક વાયર, એનો છેડો વોલ્ટમીટરના ધનમાં આપી દેવાનો. હવે જ્યાં આવા ટર્મિનલ્સ આવશે, બરાબર, તે ટર્મિનલમાં બ્રાઉન કે રેડ કલરનો જે ટર્મિનલ હોય એ ધન છેડો કહેવાય, અને બ્લેક કલરનો હોય એ ઋણ છેડો કહેવાય. તો એક વાયરનો છેડો તમારે વોલ્ટમીટરના ધનમાં આપી દેવાનો, અને અહીં જે વાયર તમે જોડેલા છે એનો એક વોલ્ટમીટરના ઋણમાં આપી દેવાનો, એટલે આ એક જોડાણ થઈ ગયું. બીજા જોડાણમાં અહીં જે બીજો વાયર રહ્યો એ એમીટરના ઋણમાં તમારે આપી દેવાનો, અને અહીંનો છે એ રિયોસ્ટેટનો જે ઉપરનો ટર્મિનલ છે, સ્લાઇડરનો જે ટર્મિનલ છે, સ્લાઇડર જે એન્ડ આવતો હોય ત્યાં આગળ ટર્મિનલ હશે, એ ટર્મિનલ સાથે જોડી દેવાનો. ત્યારબાદ બેટરીના ધન ધ્રુવમાંથી એક વાયર કાઢવાનો, એને એમીટરના ધનમાં આપી દેવાનો, એટલે આ કનેક્શન થઈ જાય. બેટરીના ઋણ ધ્રુવમાંથી એક વાયર લઈ અને સાદી કડના એક છેડામાં આપી દો. સાદી કડનો બીજો છેડો ત્યાં આગળ વાયર જોડી રિયોસ્ટેટના નીચેના છેડા સાથે એને જોડી દેવાનો. તો આ રીતે તમે પ્રોપર જોડાણ કરશો તો સરળતાથી, સહજતાથી એ જોડાણ થઈ જશે. એટલે જેટલા બને એટલા સાધનને તમે નજીક રાખશો તો વાયર તમારે એટલા મોટાની જરૂર પડશે નહીં. તો વાયર નહીં, તમારે સાધનોને નજીક યોગ્ય ગોઠવવાના. અને યાદ રાખવાનું, વાયર ક્રોસ ના થવો જોઈએ. એટલે આ રીતે ગોઠવો તો, નહીતર શું થાય છે, ઘણા બેટરી અહીં મૂકે, કળ આમ મૂકી દે, રિયોસ્ટેટ આમ ફરતું હોય, અજ્ઞાત અવરોધ આમ રખડતો હોય, તો તેવા સમયે વાયર લાંબા ટૂંકી થાય, એકબીજાને વાયર ક્રોસ કરે, તો તમને કન્ફ્યુઝન થાય ક્યાંથી કયો છેડો ક્યાં જોડવો, એની મુશ્કેલી થાય. એટલે જેવું દોરો એવી રીતે સાધનને યોગ્ય ગોઠવવા અને એને જોડવા, આટલું કામ તમારે ત્યાં કરવું પડે, તો તમારું કામ બહુ જ સરળ બને. સારું, હવે શું કરીશું, અવલોકન ટેબલ બનાવવાનું છે. હવે અવલોકન ટેબલ બનાવતા પહેલા આપણે કહ્યું તેમ અવલોકનોની નોંધ કરવી પડે. તો અવલોકનો, જુદા જુદા અવલોકનો આવે, એ પણ કોમન છે. જો 3 સાધન તમને મળ્યા, એક છે પ્રવાહ માપક, બીજું વોલ્ટેજ માપક, અને ત્રીજો છે આ જે અજ્ઞાત અવરોધ છે તાર તરીકે, એનું આખું પાટિયું છે. તો એના બબ્બે અવલોકન આવે. શું આવશે, તો જો આમ લખી શકાય. પહેલું અવલોકન તમે લઈ શકો, ધારો કે આ એમીટર છે, તો એમીટરના 2 અવલોકનો નોંધીશું, બાકીના રિપીટ કરવાના છે. શું આવે પહેલું અવલોકન, તો કે એની રેન્જ નોંધવી છે. જે તમને એમીટર આપેલું છે એ એમીટરનો વિસ્તાર કેટલો છે એ નોંધવાનો છે. તો સૌથી પહેલું અવલોકન આવે એમીટરનો વિસ્તાર, ખાલી જગ્યા, એટલે ખાલી જગ્યા માટે આપણે શૂન્યથી શરૂ થાય, એટલે 0 મિલી એમ્પિયર થી ખાલી જગ્યા મિલી એમ્પિયર સુધી. એ તમારું જે મિલી એમીટર આપેલું હોય એમાં તમે જોઈ શકો કે મેક્સિમમ ક્યાં સુધી છે એનો વિસ્તાર કરો, ત્યાંથી તમે નોંધી શકો. ત્યારબાદ એમીટરનું લઘુત્તમ માપ શોધવાનું છે. એમીટરનું લઘુત્તમ માપ, ખાલી જગ્યા મિલી એમ્પિયર. આ 2 થઈ ગયા. બસ હવે રિપીટ કરો, 6 અવલોકનો તમારા મળી જાય. ત્રીજું અવલોકન આના જેવું જ, વિસ્તાર નોંધવાનો, કોના માટેનો, વોલ્ટમીટરનો. તો અહીં લખી શકું વોલ્ટમીટરનો વિસ્તાર, વોલ્ટમીટરનો વિસ્તાર, that is 0 વોલ્ટ થી
ખાલી જગ્યા વોલ્ટ સુધી. નંબર 4 તમે નોંધી શકો વોલ્ટમીટરનું લઘુત્તમ માપ. વોલ્ટમીટરનું લઘુત્તમ માપ ખાલી જગ્યા વોલ્ટ. નંબર 5 જે તારનું પાટિયું તમને આપ્યું છે એ તારના પાટિયાનો વિસ્તાર તમારે નોંધવાનો છે. તો તમે એને કહી શકો તારની લંબાઈ. તો તારની લંબાઈ કેટલી છે તો એ તારની લંબાઈ તમે લખી શકો ત્યાં. તો એનો વિસ્તાર આવે આપેલ તારની લંબાઈ. આપેલ તારની લંબાઈ L બરાબર ખાલી જગ્યા સેમી અથવા ખાલી જગ્યા મીટર. ધારો કે મને 100 સેન્ટીમીટર નો આપ્યો હોય તાર, તો તારની કુલ લંબાઈ 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટર. અને એ તારની લંબાઈ તમે માપપટ્ટીની મદદથી માપો છો તો માપપટ્ટીનું લઘુત્તમ માપ તમારે લખવું પડે. તો અહીં લખી શકું છઠ્ઠું રીડિંગ માપપટ્ટીનું લઘુત્તમ માપ. માપપટ્ટીનું લઘુત્તમ માપ ખાલી જગ્યા સેન્ટીમીટર ખાલી જગ્યા મીટર. આ રીતે તમારા 6 અવલોકન થયા. હવે તમારા આગળના પ્રયોગમાં જ્યાં જ્યાં બે સાધન આવે આટલું તો તમારે લખી દેવું પડે. એટલે કોમન થઈ ગયું વિસ્તાર અને લઘુત્તમ માપ નોંધવાનું છે. હવે કેવી રીતે મેળવશો એની વાત. ધારો કે મને મિલી એમીટર આપ્યું. તો જે મીટર આપેલું હોય, માન લો કે આ મીટરમાં 0 થી શરૂ થયું અને 500 મિલી એમ્પિયર સુધીનું છે રેન્જ. તો અહીં તમે લખી શકો એમીટરનો વિસ્તાર 0 મિલી એમ્પિયર થી 500 મિલી એમ્પિયર સુધી ત્યાંથી નોંધી શકાય. હવે લઘુત્તમ માપ કેવી રીતે માપવાનું એ પણ એક રીત તમે જાણી શકો, એના ઉપરથી નોંધી શકો. જો દાખલા તરીકે આ રીતે કેલિબ્રેટ કરેલું છે એમ આપણે માની લઈએ. દાખલા તરીકે આ 100 છે. તો સૌથી પહેલું જોઈ લેવાનું કે 0 થી શરૂ કરીને પહેલો કયો અંક આવે છે. ધારો કે 0 થી શરૂ કરીને 100 છે. તો સૌથી પહેલું તમારે આ લઘુત્તમ માપ શોધવા માટે 0 થી પહેલા કાપાનું જે મૂલ્ય છે લખી દેવાનું 100 મિલી એમ્પિયર. અને એની વચ્ચે કેટલા કાપા છે ગણી નાખો. તો કુલ 10 કાપા થયા. તો ડિવાઇડેડ બાય જેટલા કાપા હોય એના વડે તમે ડિવાઈડ કરો તો એ 10 મિલી એમ્પિયર તમને મળ્યું. એ એમીટરનું શું થયું લઘુત્તમ માપ. 0 થી શરૂ કરીને જે પહેલો અંક આવે વાંચવાનો, એ પહેલો અંક તમારો જે હોય નોંધો અને એની વચ્ચેના જેટલા કાપા છે એના વડે એને ડિવાઈડ કરો. તો એના ઉપરથી તમે લઘુત્તમ માપ શોધી શકો. તો અહીંયા આગળ ધારો કે છે 10 મિલી એમ્પિયર. એ જ રીતે માન લો કે વોલ્ટમીટર છે. તો વોલ્ટમીટર મને આ રીતે આપ્યું છે 0 થી શરૂ કરી અને ધારો કે આ 10 વોલ્ટ લગીનું છે. તો 0 થી કેટલું છે 10 વોલ્ટ છે. તો 0 થી 10 વોલ્ટ. તો વોલ્ટમીટરનો વિસ્તાર મને મળી ગયો ધેટ ઇઝ 0 વોલ્ટ થી 10 વોલ્ટ સુધી. તમને જે આપ્યું હોય તે ત્યાં આપણે ખાલી ઉદાહરણ દ્વારા શીખીએ. એનું સેમ વે લઘુત્તમ માપ તમે મેળવી શકો. તો અહીં કાપાની સંખ્યા તમે લઈ શકો. માન લો 1 2 3 4 અને આ પાંચમો કાપો છે. પાંચમા કાપાને અહીં આગળ લખીને આપ્યું છે that is equal to 1. ધારો કે અહીં 1 લખેલા છે. તો 0 થી શરૂ કરીને 1 પહેલો કાપો આવ્યો તો મેં લખ્યો 1 ડિવાઇડેડ બાય 1 ને 0 વચ્ચે કેટલા કાપા છે 5 કાપા. તો ડિવાઇડેડ બાય 5 that is equal to 1/5 into 2/2. કેલ્ક્યુલેટર ની મદદથી કરી શકો. that is 2/10. it is equal to 0.2 વોલ્ટ. તો એક કાપાનું મૂલ્ય કેટલું થાય 0.2 વોલ્ટ. એનું લઘુત્તમ માપ થયું. તો અહીં આગળ એને નોંધી દઈશ that is equal to 0.2 વોલ્ટ. પડી સમજ? આ રીતે તમારે એમીટરનો વિસ્તાર એનું લઘુત્તમ માપ, વોલ્ટમીટરનો વિસ્તાર એનું લઘુત્તમ માપ શોધી કાઢવાનું. સેમ વે માપપટ્ટીનું લઘુત્તમ માપ શોધી શકો. આપણે બહુ સારી રીતે જાણીએ છીએ 0 થી શરૂ કરીને ધારો કે આ 1 સેમી છે, એની વચ્ચે 10 કાપા હોય. આ રીતે 10 કાપા છે. તો 0 થી 1 એટલે 1 ડિવાઇડેડ બાય 10 that is equal to 0.1 સેમી.
તો માપપટ્ટીનું લઘુત્તમ માપ કેટલું થાય? 0.1 સેમી. મીટરમાં ફેરવવું હોય તો આમ કહી શકો, આને કહેવાય 1 mm, એનો કાપો 1 મિલીમીટર કહેવાય. તો 1 મિલીમીટરના મીટર થાય -3, અથવા ના આવડે 0.1 સેમી. સેન્ટી એટલે 10⁻², 0.1 એટલે થાય 10⁻³ મીટર. તો માપપટ્ટીનું લઘુત્તમ માપ મળે તમને 10⁻³ મીટર. એમ કે સિસ્ટમમાં જઈએ તો આપણે આ રીતે લખી શકીએ. અહીંયા આગળ જે લઘુત્તમ માપ છે મિલીગ્રામનું છે, એને કન્વર્ઝન તમે એમ્પિયરમાં, એમીટરમાં કરી શકો, એટલે એમ્પિયર એકમમાં કરી શકો. તો 10 મિલી એમ્પિયર = 10 × 10⁻³ એમ્પિયર. તો એ રીતે તમે દર્શાવી શકો. તો આ રીતે તમારે અવલોકનોની નોંધ દર્શાવવી પડે. હવે અવલોકન ટેબલ આપણે કેવી રીતે તૈયાર કરીશું? તો એના માટે કહ્યું તેમ ફોર્મ્યુલા આવડવી જોઈએ. આપણે શું શોધવું છે? તારનો અજ્ઞાત અવરોધ. તો મને આ ફોર્મ્યુલા આવડવી જોઈએ. R = V/I. સૂત્ર પહેલું ખબર હોવી જ જોઈએ. એટલે દરેક પ્રયોગમાં જે ફોર્મ્યુલા હોય, જે ગણતરી કરવાની હોય, એના સૂત્રો હોય, એ સૂત્રો તમને પાકા હોવા જોઈએ. ધારો કે R = V/I છે. અહીંથી જ તમને જોઈ શકો વીજ સ્થિતિમાનનો તફાવત આ બે છેડા વચ્ચે હું બદલતો જઈશ, એ અનુસાર એમાંથી જે વીજ પ્રવાહ પસાર થાય તારમાંથી, એ મારે નોંધવાનો છે. બસ આટલું જ કામ કરવાનું છે. અર્થાત વીજ સ્થિતિમાનનો તફાવત અહીં હું લાગુ પાડું છું. એ વીજ સ્થિતિમાનનો તફાવત હું લાગુ પાડું, એ વીજ સ્થિતિમાનનો તફાવત મારે નોંધતા જવાનું. એના માટે પેલા અવલોકનો ખાસ યાદ રાખવાના. લઘુત્તમ માપ, જે લઘુત્તમ માપ છે એની રેન્જમાં તમારે બદલતા જવાના. તો ટેબલ કેવી રીતે બનાવીશું? તો અવલોકન ટેબલ. જો અવલોકન, આને પણ ગોખવાનું નથી, આ સમજો. આના ઉપરથી જ તમને ટેબલ તૈયાર થઈ જાય. તો ટેબલ તૈયારી માટે દાખલા તરીકે ફૂટપટ્ટી પેન્સિલની મદદથી તમે ટેબલ ડ્રો કરી શકો. દાખલા તરીકે સૌથી પહેલું ખાનું બનાવી દઈશ ક્રમ. ત્યારબાદ આપણે કહ્યું તેમ વીજ સ્થિતિમાનનો તફાવત નોંધવાનો છે. તો આપ લખી શકું લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શામાં હોય? તો કે V વોલ્ટમાં હોય, વોલ્ટ એકમમાં. એ પણ લખવાનું. આ થઈ ગયું પહેલું. શું નોંધશો? પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો આપેલા તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આપણે અહીં આગળ નોંધીએ છે. તો શું નોંધીશું? તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. હવે બે રીતે આપણે નોંધીએ છે. જે તમે અહીંથી મેઝરમેન્ટ લેશો એ મિલી એમ્પિયર ક્રમનું મળશે. એટલે સૌથી પહેલો જે પ્રવાહ મળશે તમને, એને હું કહી દઉં I' મિલી એમ્પિયર ક્રમ. અને એને હું કન્વર્ટ કરીશ I માં, એમ્પિયરમાં. તો I = I' મલ્ટીપ્લાઈડ બાય 10⁻³ એમ્પિયર. મિલી એટલે 10⁻³ એમ્પિયર. તો એ થઈ ગયું. અને ત્યારબાદ તમારે જે ટેબલ બનાવવાનું છે એની વાત કરીએ તો આટલું પહેલું ક્લિયર હોવું જોઈએ. બસ આ જ છે. જો લાગુ પાડેલ સ્થિતિમાનનો તફાવત V વોલ્ટ, તારમાંથી પસાર થતો પ્રવાહ I' મિલી એમ્પિયર નો હતો, અને આ પછી એને કન્વર્ટ કરી શકો. હવે હમણાં જ જોયું આપણે ક્રમ. અહીં તમે જેટલા રીડિંગ લઈ શકો. રિયોસ્ટેટ છે, સ્લાઇડર તમે ચેન્જ કરતા જાઓ. અથવા તો એવું ના હોય, એલિમિનેટર જે તમને બેટરી આપી હોય ત્યાં આગળ પોટેન્શિયોમીટર હોય, પોર્ટ હોય, તો એ નોબને તમે ચેન્જ કરતા જાઓ. એના અનુસાર વીજ સ્થિતિમાનનો તફાવત બદલાતો જશે, અને અનુરૂપ તમને જે પ્રવાહ મળતો જાય એ તમારે નોંધતા જવાનું છે. લઘુત્તમ માપ જે આપણે અવલોકનમાં નોંધ્યું તમારા ધ્યાનમાં હોવું જોઈએ. કહ્યું હતું તેમ, દાખલા તરીકે અહીં હતું 0.2 વોલ્ટ, અહીં હતું 10 મિલી એમ્પિયર. તો 0.2 ના ક્રમમાં તમારે અહીં આગળ વધારો કરવાનો છે.
એટલે દાખલા તરીકે હું પહેલું રીડિંગ લઉં 0 નું, ત્યારબાદ દાખલા તરીકે 0.2 વોલ્ટ, અહીં એકમ લખવાની જરૂર નથી, અહીં આવી ગયો તો 0.2, પછી 0.2 નામાં જ વધારો થાય 0.4, 0.6 જ્યાં સુધી વગેરે તમે લઈ શકો, મેક્સિમમ રીડિંગ તમે લઈ શકો. આ વખતે ધારો કે 0.2 હતા અને મને પ્રવાહ મળ્યો દાખલા તરીકે 90 મિલી એમ્પિયર, તો 90. દાખલા તરીકે 0.4 આયા અને મને પ્રવાહ મળ્યો 110, તો 110 મિલી એમ્પિયર. કાપા જ ગણવાના છે તમારે. એક કાપાનું મૂલ્ય લઘુત્તમ માપ જે છે એના મલ્ટીપ્લિકેશનમાં તમારે જવાનું છે અને તમે એ રીડિંગ નોંધી શકો. તો આ રીતે રીડિંગ નોંધવાના, મિલી એમ્પિયર ક્રમ આવે અને ત્યારબાદ એને એમ્પિયરમાં ફેરવવાનો, તો કશું કરવાનું નથી, 90 ગુણ્યા 10 ની ઓછા 3, 110 ગુણ્યા 10 ની ઓછા 3. આ રીતે તમે નોંધતા જઈ શકો, વગેરે રીડિંગો લઈ શકો. તમને જે આપ્યું હોય એના અનુસંધાને આ રીતે તમે એને ચેન્જ કરી શકો. હવે જુઓ, જો તમને કહ્યું હોય ગણતરીની મદદથી, તો યાદ રાખો અહીં એક ટેબલ સાઈડમાં ઉમેરવું પડશે, ગણતરી અવરોધ R નું આ ટેબલ ઉમેરવું પડશે. તો ગણતરીની મદદથી હોય તો અહીં આગળ એક છેલ્લે ટેબલ ઉમેરી દેવાનું તમારે, આની સાથે કયું અવરોધ R, અજ્ઞાત અવરોધ R બરાબર V/I અને તમારે શોધતા જવાનું. V/I 0.2 ભાગ્યા 90 × 10⁻³ જે આવે અહીં તમે અવરોધ નોંધી શકો અને આ રીતે તમે અજ્ઞાત અવરોધ મેળવી શકો. ક્યારે? ગણતરીની મદદથી. જો તમને કહ્યું હોય આલેખની મદદથી, તો આ ટેબલ નહીં ડ્રો કરવાનું, આ ના આવે. તો માત્ર આટલું જ કરવાનું અને ત્યારબાદ તમારે I વિરુદ્ધ V નો આલેખ ડ્રો કરવો. I વિરુદ્ધ V નો આલેખ દોરવો. તો I વિરુદ્ધ V નો આલેખ તમારે દોરવાનો છે અને એનો ઢાળ શોધી કાઢવાનો. તો એનો જે ઢાળ મળે એનો વ્યસ્ત, કારણ કે ઢાળ મળશે I/V, એનો વ્યસ્ત કરશો તો V/I મળશે, જે તમને અજ્ઞાત અવરોધ દર્શાવે. તો આ રીતે ગણતરીની મદદથી હોય તો શું કરવું, આલેખની મદદથી હોય તો તમારે ક્યાં સુધી જવું એ નક્કી કરવાનું. આલેખની મદદથી પૂછ્યું હોય તમે ગણતરી કરો, કોઈ વાંધો નહીં, એટલો સમય તમારો વેસ્ટેજ જાય, કારણ કે આનું કોઈ મૂલ્ય નહીં, મારે આલેખ દોરવાનો, આલેખ દોરવો પડે. પછી તમે ગણતરી કરીને આલેખ ના દોરો તેમાં માર્ક્સ ના મળે. તમને ગણતરીની મદદથી કહ્યું, તમે આ ના દોર્યું, આલેખની મદદથી મેળવ્યું, તો ગણતરીના માર્ક્સ મળે નહીં. એટલે હેતુ જે હોય એના અનુસાર ને એટલું જ ટેબલ ડ્રો કરવાનું કે ગણતરી તમારે દર્શાવવાની હોય તો દર્શાવવાની. ત્યારબાદ મેં કહ્યું હતું કે અવલોકન ટેબલ બાદ ગણતરી આવે. તો ગણતરીમાં શું કરશો તમે? તો ગણતરીમાં માની લો કે અહીં તો સાદી ગણતરી છે, તો R બરાબર V/I ની જે ગણતરી છે એ બધી જ તમારે દર્શાવવી પડે. મતલબ 10 અવલોકન લીધા તો 10 એ 10 ની તમારે શું કરવી પડે? ગણતરી દર્શાવવી પડે. કારણ કે મેં કહ્યું હતું 6 માર્ક્સ છે એના, એટલે 6 માર્ક્સ મેળવવા માટે સીધા મૂલ્યો નહીં મૂકી દેવાના. દરેકના R1 બરાબર V1/I1, R2 V2/I2 કરીને દરેક આ તમારે શું કરવાના છે? શોધવાના છે. એની ગણતરી તમારે તમારી જવાબ વહીમાં દર્શાવવાની છે. અને ત્યારબાદ તમને એમ પણ કહ્યું હોય કે એકમ લંબાઈ દીઠ અવરોધની ગણતરી કરો. તો તમે એકમ લંબાઈ દીઠ કરી શકો, કારણ કે આપણે માપપટ્ટીનું અવલોકન નોંધેલું છે. તો તારના અથવા તારની એકમ લંબાઈ દીઠ અવરોધ is equal to R/L કહેવાય. એકમ લંબાઈ દીઠ અવરોધ R. માન લો કે આ અવરોધ તમને મળ્યો 4.6 ઓહ્મ, તો 4.6 divided by L 1 m કેસ that is equal to 4.6 ohm per meter. આ રીતે તમે દર્શાવી શકો. CGS માં બતાવો તો 100 સેમી લેવા પડે, તો 4.6 divided by 100 that is 4.6 into 10⁻² ohm સેમી ઇન્વર્સ થશે, જે માંગ્યું હોય તે. તો તારની એકમ લંબાઈ દીઠ અવરોધ તમારી રીતે મેળવી શકો. તો MKS માં તમે એ દર્શાવી શકો. હવે વાત રહી ત્રુટિની.
એની આપણે વાત કરીશું ત્રુટીની, પણ ત્યાં સુધી આટલી બાબત તમને એકદમ નીટ એન્ડ ક્લીન મગજમાં બેસી જવી જોઈએ. ધારો કે આ પ્રયોગ આવ્યો તો મૌખિક પ્રશ્નોમાં શું, તો મૌખિક પ્રશ્નો એકદમ બેઝિક તમારે ખાલી જે રિલેટેડ છે એ યાદ રાખવાનું. માન લો કે આ તારના દ્રવ્યનો તમારે અવરોધ શોધવો છે, સૌથી પહેલું આવે ઓહમના નિયમનો તમે ઉપયોગ કરો છો, તો સૌથી પહેલું પરીક્ષક પૂછી શકે ઓહમનો નિયમ બોલો, તો તમને ઓહમનો નિયમ આવડતો હોવો જોઈએ, એટલે એનો બેઝિક પ્રશ્ન થયો. હવે ઓહમનો નિયમ સૂત્રના સ્વરૂપે ખબર હોવી જોઈએ કે V ચલે છે I અથવા તો I ચલે છે V, જે કહે તો એને તમને નિરૂપિત કરતા આવડવો જોઈએ. એના ઉપરથી તમે વાંચન કરી શકો. દાખલા તરીકે V ચલે છે I છે, તો V ચલે છે I ને તમે શબ્દોના સ્વરૂપમાં રજૂ કરો તો ઓહમનો નિયમ એમને શાબ્દિક સ્વરૂપ ધારણ કરી શકે. કેવી રીતે? તો તાર એટલે વાહક દ્રવ્ય કહેવાય અથવા વાહક કહેવાય. તો આપેલ વાહકના, પણ ઓહમનો નિયમ જ્યારે લખો ને ત્યારે એક વર્ડિંગ હંમેશા આવવું જોઈએ, આપેલ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં. આ શબ્દ ખાસ આવવો જોઈએ. આપેલ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં આપેલા વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડે, એ લખેલું છે, લાગુ પાડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તેમાંથી પસાર થતા, બરાબર, વાહકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. અને ઓહમનો નિયમ કહેવાય. તો એનું સ્વરૂપ થાય V ચલે છે I, ચલે છે કાઢો, અચળાંક આવે R, તો તમને કહી શકે R ને શું કહેવાય, તો કે વિદ્યુત અવરોધ. તો એ અવરોધ દર્શાવે. અવરોધનું સૂત્ર શું છે? V/I. આપેલો વાહક તારના દ્રવ્યનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે? શું V અને I પર આધાર રાખે? તો કે V અને I પર આધારિત નથી. ભલે સૂત્રમાં આવતું, કારણ કે V ચલે છે I, જેટલો I બદલાશે એટલો V બદલાય. ગુણોત્તર હંમેશા કેવો રહેવો જોઈએ? અચળ. તો V અને I પર આધારિત નથી. શાના ઉપર આધારિત છે? તો નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ આપણે કઈ, ધારો કે તાપમાનને ગણી લઈએ તો તાપમાન પર આધારિત ના રાખે, પણ એને ના લઈએ તો તમે તાપમાન લખી શકો. એક તો વાહકનો અવરોધ તાપમાન પર આધાર રાખે, એના પરિમાણ પર આધારિત છે. તો વાહક દ્રવ્યના પરિમાણ પર આધાર રાખે. અને ત્રીજું તમે લખી શકો એની જાત પર, એના પ્રકાર પર આધાર રાખે. તો એ તમે જાણતા હોવા જોઈએ. અવરોધનો SI એકમ શું? તો તમે ઓહમ કહી શકો, અથવા અહીંથી કહી શકાય, આ છે V નો વોલ્ટ, પ્રવાહનો એમ્પિયર, વોલ્ટ પર એમ્પિયર, અથવા ઓહમ. તો અવરોધનો SI એકમ થાય. એની સંજ્ઞા ખબર હોવી જોઈએ તમને, એનું પારિમાણિક સૂત્ર કહી શકે. સિમ્પલ છે. તો અહીં જે દર્શાવ, અહીં આગળ તમને આપી દીધું કે તમે મિલી એમીટર, વોલ્ટમીટર અહીં જોડેલું છે, તો આ પણ દર્શાવી શકે કે આ સાધનને શું કહેવાય? તો તમે જાણતા હોય કે આ વિદ્યુત પ્રવાહ માપક છે. તો વિદ્યુત પ્રવાહ માપક એ મિલી એમીટર તરીકે આપણને આપેલું છે. અને વોલ્ટેજ માપક, તો કે આ V છે એ વોલ્ટેજ માપક છે, જેને વોલ્ટમીટર કહેવાય. હમણાં જ જેને શીખવાડ્યું એ પણ પૂછી શકે કે આનું લઘુત્તમ માપ કેટલું, કેવી રીતે તમે મેળવ્યું, એનો વિસ્તાર કેટલો છે, એ તમારી નજર સમક્ષ છે. આ અજ્ઞાત અવરોધ છે. તમને એમ પણ કહી શકે કે ચાલો પરિપથમાં અવરોધ જોડ્યો છે એવી ખબર તમને કેવી રીતે પડે? તો કે એની પરિપથ સંજ્ઞા ઉપરથી તમે જાણી શકો. તો એની પરિપથ સંજ્ઞા છે, તો સંજ્ઞા ઉપરથી તમે કોઈ પણ સાધનને ઓળખી શકો. આવી સંજ્ઞા આવે તો રિયોસ્ટેટ, આ સંજ્ઞા કડની છે, સાદી કડ. આ બેટરી, ડીસી બેટરી છે. આ વોલ્ટમીટર, મીટર હોય તો સર્કલ કરો ને એમાં દર્શક કાંટો બતાવો તમે, તો એ કોઈ પણ મીટર દર્શાવે, જે હોય તમે લખી શકો. તો સિમ્પલ આ પ્રકારના પ્રશ્નો છે, એવા તમે મગજમાં ધ્યાન રાખીને જાઓ તો પણ ઘણા પ્રશ્નો તમારા સરળ થાય. એના માટે સ્પેશિયલ તૈયારીની જરૂર નથી. તમે જે વાંચતા જાઓ તો થિયોરિટિકલ તમે ભણેલા છો, પ્રકરણ 3 પ્રવાહ વિદ્યુત, એના અનુસંધાને તમે આ કહી શકો. ઓહમના નિયમની મર્યાદાઓ પણ તમે જાણો છો, પણ એટલું બધું ડેપ્થમાં જવાની જરૂર નથી. જ્યાં સુધી શક્ય બને જે તે પ્રયોગના સંદર્ભે તમને પ્રાયોગિક માર્ગદર્શિકા આપેલી છે. તો પ્રાયોગિક માર્ગદર્શિકા કદાચ તમે જોઈ જશો તોય તમને ઘણો બધો ઉપરથી ખ્યાલ આવી જશે કે શું પૂછી શકાય. તો એ તમારા મૌખિક પ્રશ્નો છે, પણ એના રિલેટેડ તમે એને યાદ રાખી શકો.
કે ચાલો ઓમના નિયમનું સૂત્ર લખો, મને સૂત્ર લખીને બતાવો તો તમે r બરાબર v અપન i લખી શકો. ઓકે, તો એ રીતના થોડા ઘણા પ્રશ્નો તમારે મનમાં વિચારી રાખવાના છે અને તમે જેમ જેમ કરતા જશો એ તરત જ તમને આવડતા જશે. તો આ ઓમના નિયમની વાત હતી.